અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારની સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને આપવામાં આવતી 300મી વધુ ધૂળ ખાતી સાયકલોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023ની સાયકલો હોવાના વાયરલ વિડીયોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। આ વાયરલ વિડીયો મેઘરજ તાલુકાના કસાણા પંથકની એક શાળાનો હોવાની પ્રાથમિક માહિતી સૂત્રો જણાવી રહ્યા છે। ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ અમલવારીમાં તંત્રની લાપરવાહી સામે આવતી હોય છે। મેઘરજ તાલુકાની શાળાઓમાં આપવામાં આવતી સાયકલ વિદ્યાર્થીઓ પાસે કેમ ન પહોંચી? વર્ષ 2024નો શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો છે। આ સાયકલોનો સ્ટોક વર્ષ 2023નો હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે। આ તમામ સાયકલો પર તાડપત્રી નાખીને સુરક્ષિત રાખવામાં આવી હોય, પરંતુ આટલો સમય વીતવા છતાં વિતરણ કરવામાં કેમ ન આવ્યું તે એક સવાલ છે। સંબંધિત અધિકારીઓ દ્વારા સત્યતાની ચકાસણી કરી યોગ્ય અને સરકારના અભિગમનું પાલન કરવામાં આવે તે પણ જરૂરી છે।